નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ એક એવી બેઠકની જે ખેડૂતો માટે મહત્વની રહી છે। માવઠાથી જે નુકસાન થયું છે તેને લઈને આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ છે, ત્યારે આ બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂક્યાના સમાચાર મળી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। સીએમ નિવાસસ્થાને અધિકારીઓની હાજરીમાં આ બેઠક યોજાઈ। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, કૃષિ પ્રધાન જીતુ વાઘાણી આ બેઠકમાં હાજર રહ્યા। ઉલ્લેખનીય છે કે લગભગ સર્વે પૂર્ણ થઈ ચૂક્યો હતો અને ત્યારબાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની હતી। તે બાદ આ અંગે ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ અંગે વધુ માહિતી આપવા અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, હવે શું લાગી રહ્યું છે? કેટલા સમયની અંદર કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવી શકે? આ બેઠકમાં શું થયું તે વિશે કોઈ જાણકારી સામે આવી? 3 કલાકથી વધારે સમય સુધી આ બેઠક ચાલી હતી કે જેની અંદર મુખ્યમંત્રી સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કૃષિ પ્રધાન જીતુ વાઘાણી અને તેમજ સચિવો ઉપસ્થિત હતા। એમ કે દાસ સહિતના જે કૃષિ સચિવ હતા, ફાઇનાન્સ સચિવ હતા, તમામ ઉપસ્થિત હતા। કેમ કે જે સર્વે કરવામાં આવે છે, સર્વે પ્રમાણે એક મોટો અંદાજ છે તે આવ્યો છે। જે 33 જિલ્લાઓની અંદર સર્વે થયો છે, 16,000થી પણ વધારે ગામડાઓ છે તેમાં સર્વે થયો છે અને મોટા પાયે પાક નુકસાની થયા હોવાની જે માહિતી છે તે બહાર આવી છે। એક અંદાજ પ્રમાણે 700 કરોડથી પણ વધારેનું જે રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે। જે એક અંદાજ મળી રહ્યો છે તે પ્રમાણે જે મિનિમમ છે તે 1,000 કરોડ અને મેક્સિમમ 2,000 કરોડથી ઉપરનો આ રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે। જો કે રાહત પેકેજમાં હંમેશા કેન્દ્ર સરકાર તરફથી પણ જે SDRMની ગ્રાન્ટ હોય છે તે આવતી હોય છે, SDRFની ગ્રાન્ટ હોય છે તે પણ આવતી હોય છે અને તેને લઈને અત્યારે એક જે ચર્ચાઓનો દોર છે તે ચાલી રહ્યો છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલ, જો કે આવતીકાલે રજાનો દિવસ છે, ત્યારે આવતીકાલે અથવા તો ગુરુવારે રાહત પેકેજની જાહેરાત છે તે થઈ શકે છે, પરંતુ 2,000 કરોડથી પણ વધારેનું રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે તેવી એક કવાયત છે તે ચાલી રહી છે। જી બિલકુલ કિંજલ, આભાર। તો 2,000 કરોડ સુધીનું જે છે તે સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। ખેડૂતોને નુકસાની લઈને સરકાર કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના હાલ આ બેઠક બાદ જોવાઈ રહી છે।